બાલા પટેલ, ભદ્રેશ રાવળ. જય સચ્ચિદાનંદ. બોલો. જુદાપણાની જાગૃતિ માટે કોઈ 5 લેવલ ને 4 સ્ટેપ એવું છે? છે જ ને વળી. એ તો દાદાના જ છે. દાદા કહે ને, અમે કોઈને એમ ના કહીએ બીડી છોડી દે, એમ પણ ના કે બીડી પીવાનો વાંધો નથી. હા, બીડી છોડી દે કહીએ ને તો બીડી પીજે કહીએ તો ગુનો કહેવાય, છોડી દે કહીએ તો ડબલ ગુનો કહેવાય. અમે શું કહીએ, ભાઈ જેટલી વાર પીવાય ને તો પસ્તાવો લેજે, કે પીવાઈ જાય છે, પીતો નથી. પીવાય એટલી વાર પસ્તાવો લેજો ને શક્તિ માગજો કે હે દાદા ભગવાન, માફી માગું છું, આ ભૂલ થઈ ગઈ, માફી માગું છું, અરે ના કરું એ મને શક્તિ આપો. એટલે એ 4 સ્ટેપ આમાં આવે છે કે ભાઈ સિગરેટ પીવી એ ખોટી છે. આ શું લોકો શું કહે છે, વર્તનને બંધ કરી દો કે છે. તમે કેમ બંધ કરતા નથી? સાંભળતા નથી, સમજતા નથી. અરે આપણું બંધ નથી થતું. એ પેલો સિગરેટ પીતો હોય ને આપણે કચકચ કરતા હોય, આપણે કંઈ કચકચ કરવાની બંધ કરો તો કંઈ થઈ જાય છે, તો પહેલાં સિગરેટ પીવાઈ જાય છે. એટલે કંટ્રોલ કોના ઉપર કરાવવાનો? દાદાએ શું છે કે વર્તનને કંટ્રોલ ના કરો, અંદર સમજણ બદલો કે આજની સિગરેટ કેમ ચાલુ થઈ. તે પૂર્વે અભિપ્રાય આપ્યા છે, મજા આવશે, વટ પડે, ઇમ્પ્રેશન પડે, ફ્રેશ થઈ જાય. સિગરેટ તો પીવી જ જોઈએ, બધા પીએ છે, એમાં શું ખોટું છે? જીવન જીવવા માટે છે, મજા કરવા માટે. તમે કુસંગથી પેઠી તમે ભાગાકાર કરો, તો પેલો નિશ્ચય કરો કે સિગરેટ પીવી એ ખોટી છે. કઈ રીતે ખોટી છે એની વિગતમાં પડો. આ રીતે ખોટી છે, આ રીતે ખોટી છે. તબિયત ખલાસ કરી નાખે, પૈસાનું નુકસાન કરે, આર્થિક શારીરિક નુકસાન કરે, કૌટુંબિક નુકસાન કરે, ચિત્તે બગાડી નાખે, બધું આધ્યાત્મિક નુકસાન, ધાર્મિક નુકસાન, બધી રીતે ખોટ ખાઈએ છે. પછી ત્રીજું સ્ટેપ સમજે. પહેલું સ્ટેપ વિશે ખોટો છે, સિગરેટ પીવી એ ખોટી, કોઈ પણ ગાંઠ, વિષયની ગાંઠ, મનની ગાંઠ, ધાર્યું કરવાની ગાંઠ, આ ખોટું છે એવો અભિપ્રાય પહેલાં નક્કી કરો. પછી કઈ રીતે ખોટું છે એની વિગતમાં પડો. પછી ત્રીજું સ્ટેપ, જેટલી વાર એ થઈ જાય તેટલી વાર પસ્તાવાનો એ કાર્ય થયું તો હે દાદા ભગવાન, માફી માગું છું, આ છૂટી જાય એવી શક્તિ આપો, ના પીવાય એવી શક્તિ આપો. અને ચોથું, એનું રક્ષણ ના કરો. ભાઈ કે ને સિગરેટ, જો આપણે બીજું કાંઈ સવારે જમ્યા પછી એક, સાંજે જમ્યા પછી એક, બાકી કાંઈ ખોટા કામ કરવા નહીં, અન્યાય કરવા નહીં, જૂઠ બોલવા નહીં, બીજું રક્ષણ કરે પાછું. એટલે આનું બોલ ને કે આ મારી નબળાઈ છે, ભૂલ જ કહેવાય, માફી માગું છું, મારે છૂટવું જોઈએ, તે જ રક્ષણ નહીં કરવાની ભૂલનું. તો એ 4 સ્ટેપ થયા. 5 લેવલ એટલે શું કે આજ કોઈ પણ ધાર્યું કરવાની ગાંઠ હોય તો આ ગાંઠથી કોઈને દુઃખ ના આપો. દુઃખ અપાય ને, ધાર્યું ના થાય તો દુઃખ આપી દે, આપી દેવા. અને પછી ધાર્યું ના થાય તો દુઃખ નથી આપવું નક્કી કર્યું, પણ બીજું સ્ટેપ આગળ કે દુઃખી થવું નથી, ના થયું તો અમે ચેન ના પડે, નકળામણ થાય, તો એ બીજું સ્ટેપ એ સુધારો. ત્યાં જ્ઞાન ગોઠવો. દુઃખ અપાય પહેલું લેવલ તો પ્રતિક્રમણ કરીને ચોખ્ખું કરો, નક્કી કરો કોઈને દુઃખ આપવું નથી, આપણા મોહથી કોઈને દુઃખ આપવું નથી. પછી બીજું સ્ટેપ સુધારો કે આપણે દુઃખી થવું નથી, આ ન મળ્યું, ધાર્યું થયું, આપણે ધાર્યા મોહ પૂરા ના થયા તો સંજોગ છે, વ્યવસ્થિત મારો હિસાબ તપ કરો. ઈચ્છા ઊભી થાય છે ને સંજોગ નથી મળતા, ન મળ્યો, એમાં નિમિત્તનો દોષ નથી, નિમિત્તને દુઃખ આપવું નથી, પોતે દુઃખી થવું નથી. ઉપરથી ભાવ પકડ, મારે ગાંઠ તોડવી જ છે તો સારું, તૂટે છે, શું ખોટું. પછી ત્રીજું લેવલ મળી ગયું તો ખુશ થઈ જાય, ધાર્યું થાય તો ખુશ થઈ જાય. તો એ કહો ને આ ધાર્યું કરવું જો કેટલો કકડાટ કરાવે છે, સુખ છે જ ક્યાં. આ સંજોગ મળ્યો તો સુખ ને જતો રહેશે દુઃખ. આ સંજોગો છે, વિયોગ થયા વગર રહેશે નહીં, તું સુખ માને છે એ જ ખોટું છે. સુખ શુદ્ધાત્મામાં જ, પણ તોય પેલું સુખ આવે તો આપણે, કારણ એણે કોઝિસ કરેલા અહંકારે, તેને ઇફેક્ટમાં સુખ લાગે તો આપણે ભાગાકાર કરો કે ખાસ મજા નથી, આ ખોટું છે, આમાં સુખ લેવા જેવું નથી. પછી હજુ આગળ ચોથું લેવલ, તન્મયાકાર ના થવા. તન્મયાકાર એટલે એકરૂપ થઈ જાય છે. હું જ છું, મને જ ઈચ્છા ઊભી થઈ છે, મને જ જોઈએ છે, મારું જ ધાર્યું નથી થતું, મારાથી દુઃખ અપાઈ ગયું, ત્યાં જુદું રાખો. આ બધું દ્વેષનું છે. અને 5મું લેવલ એટલે જ્ઞાતા દ્રષ્ટા, શું બને છે જુઓ. આવી રીતે જઈશું ને તો સીધું જ્ઞાતા દ્રષ્ટા રહેવાતું નથી. તો કોઈ દુઃખ અપાય ત્યાં સુધી જાગૃતિ જ ના આવીને પહેલું લેવલ સુધારો. 4 સ્ટેપ ને 5 લેવલ. ક્રોધની ગાંઠ હોય, વિષયની ગાંઠ હોય, મોહની ગાંઠ, બધી દોષો માટે આ જ ઉપાય. ગાંઠો તૂટવાથી જ જુદાપણાની જાગૃતિ રહે એવું છે? ગાંઠો તૂટે તો જ જુદાપણાની જાગૃતિ રહે? હા, ગાંઠ તૂટે એટલે શું, આ રસ્તે જઈશું તો તૂટતી જશે અને જાગૃતિ વધતી જશે.
મૂળ તો જુદાપણું શરૂ તો થઈ ગયું છે આપણને તો, એટલે જ ખબર પણ હવે આ ખલાસ થવું પડશે ને. આપણે શું પ્રતીતિ બેઠી આપણને, હવે અનુભવમાં ક્યારે આવશે આત્માનું સ્વરૂપ? જેમ જેમ ગાંઠ ખલાસ થશે તો આ જાગૃતિ રાખો હવે આ ખોટું છે. પછી શું સામાયિકમાં વધારે લઈ શકીએ કે ભાઈ આવી ભૂલ થઈ ગઈ, આ કેવી રીતે ખોટું છે, આ ફરી જોઈતું જ નથી, ધાર્યું કરીને દુઃખ આપીએ એટલું ખરાબ કહેવાય. આપણી પર કોઈ કરે તો પોસાય, આપણે ન કરવું છે. એટલે એવી રીતે આમ એક દોષને વિગતવાર એનાલિસિસ કરીને પ્રત્યાખ્યાન લેતા જાઓ. જુદાપણાની જાગૃતિ એવી કૃપા કરજો.